चलो विद्यार्थी मित्रों, હવે એક એવું ઉદાહરણ શીખીએ કે જેમાં એક પોટેન્શિયલ ઓક્સિડેશન હોય અને બીજો પોટેન્શિયલ રિડક્શન હોય. જોઈએ જોઈ લો મિત્રો, Ag થી Ag પ્લસ એટલે Ag ની ઉપર કઈ નથી, કઈ નહીં તો શું ગણાય? 0. 0 થી 1 પ્લસ એટલે આ પોટેન્શિયલ કયું કહેવાશે? ઓક્સિડેશન. અને આમાં જો 2 પ્લસ થી અહીંયા કઈ નહીં એટલે 0, 2 પ્લસ થી 0 એટલે આ પોટેન્શિયલ કયો ગણાશે? રિડક્શન પોટેન્શિયલ. તો આવા સંજોગોમાં તમારે શું કરવું, કઈ રીતે આને બધા પ્રશ્નોના જવાબ લાવવા? એક, પહેલી તો સ્કીમ યાદ કરો, બંને પોટેન્શિયલ સમાન જ હોવા જોઈએ. તો આપણે ગમે તે એક બદલી કાઢીએ. માની લો કે આ Cu શેમાં છે? રિડક્શનમાં છે. તો એને બદલી કાઢીને ઓક્સિડેશનમાં લઈ જઈએ તો શું થશે? તો આવું થશે. જો E0 Cu થી Cu2 પ્લસ બરાબર પ્લસના લખી દેવાના માઇનસ 0.1. તો હવે તમારે એક આ ચેક કરવાનું, કેમ કે આ કેવો થઈ ગયો? ઓક્સિડેશન પોટેન્શિયલ, આ પણ ઓક્સિડેશન, તો બંને સમાન થઈ ગયા. તો પહેલો જ મુદ્દો સમાન કરવાનો. સમાન કરવા માટે શું? આને ફેરવી નાખો, આનું પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ, ચિહ્ન બદલી કાઢો એટલે ઓક્સિડેશન નો રિડક્શન ને રિડક્શન નો ઓક્સિડેશન થઈ જાય. મિત્રો પ્લસ માઇનસ બદલો, આને બદલો. હવે જોવાના કયા બે? બંને ઓક્સિડેશન વાળી લાઈન જ જોવાની. ચલો યાદ કરો નિયમ. મોટો હોય, જો બંને ઓક્સિડેશન હોય તો મોટો હોય એ સમા આવશે એનોડ. આમાં ચેક કરો, મોટો કોણ? -0.34 કે -0.80? તો યાદ કરો, માઇનસમાં જે કિંમત ખરેખર નાની હોય મોટી થાય, તો મોટો કયો થશે? આ થશે. તો આને આપણે શું કહીશું? એનોડ. અને નાનો કયો થશે? Ag વાળો. તો આ ભાગ કેવો થશે? કેથોડ. તો કન્ફ્યુઝન રહેવી ના જોઈએ. પહેલા બંને પોટેન્શિયલ આપણે સરખા કર્યા, બંને ઓક્સિડેશનમાં ફેરવ્યા. મોટો હોય એ સમા લખી દીધો એનોડમાં, નાનો હોય એ સમા લખ્યો કેથોડમાં. જો બંને રિડક્શનમાં ફેરવ્યા હોત તો તમને સ્કીમ લખાઈ છે. મોટો હોય કેથોડ, નાનો હોય એનોડ. સિમ્પલ છે. એ પણ એક ઉદાહરણ જોઈ લઈશું. ચલો એક આમાં ચેક કરીએ. હવે શું? તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય, કોનું થશે? તો કોપરનું. તો કોપર એનોડ ઓક્સિડેશન પ્રક્રિયા, કોપરનું ઓક્સિડેશન Cu, Cu2+ 2 ઇલેક્ટ્રોન. કેથોડ રિડક્શન પ્રક્રિયા, કોનું? Ag. તો Ag નું રિડક્શન Ag+ ઇલેક્ટ્રોન Ag. ગઈ વખતનું લાસ્ટ લેક્ચરનું યાદ કરી લો. ઇલેક્ટ્રોન સરખા હોવા જોઈએ, તો આને 2 વડે ગુણી કાઢો. હવે ઇલેક્ટ્રોન ઉડી ગયા. Cu2Ag+ સામે Cu2+ વત્તા 2Ag. ચલો સાંકેતિક નિરૂપણ કઈ રીતે? સાંકેતિક નિરૂપણ એના માટે શું કરવું? તો Cu2+, 2Ag+ માં 2 લખો કે ના લખો ચાલે. Ag+, Ag. મિત્રો થોડું વધારે આપણે આમાં લખીએ તો આને સોલિડ એટલે S લખવામાં આવે. આને Aq લખવાનો સાંદ્રતા 1 મોલર, આને Aq લખવાનો સાંદ્રતા 1 મોલર. આ બાજુ માઈનસ કરો, આ બાજુ થોડું પ્લસ કરો. આ સંપૂર્ણ સાંકેતિક નિરૂપણ. કેટલાક સાંકેતિક નિરૂપણો આપણે ચેક પણ કરીશું કે એને શું કરવું, પણ આ નિરૂપણ થઈ ગયું.
કોષ પોટેન્શિયલ E0 સેલ બરાબર શું શીખવાડ્યું તું? બંને સરખા હોવા જોઈએ, મોટામાંથી નાનો બાદ તો બંને સરખા. મોટો કોણ? આ. એમાંથી આ બાદ કરવાનું એટલે આ લખો પહેલા. E0 Cu થી Cu2 પ્લસ માઇનસ E0 Ag થી Ag પ્લસ માઇનસ 0.34 વચ્ચે કાયદેસરનો માઇનસ અને માઇનસ 0.80 માઇનસ 0.34 માઇનસ માઇનસ પ્લસ 0.80 બરાબર જે જવાબ આવતો હોય એ તમારે 46.46 વોલ્ટ જવાબ આવે. તો આ રીતે સંપૂર્ણ ફરીથી એક નાનો અમથો પ્રશ્ન કે નાનો અમથો દાખલો થઈ જાય, ચેક કરો. હવે એવું પણ જોઈશું જેમાં બંને રિડક્શન લઈને આપણે કરીશું. ચેક કરી લો. ચલો મિત્રો, હવે એવા લઈએ કે જેને આપણે બંને રિડક્શનમાં ફેરવી અને દાખલો ગણીએ જોઈએ, જેથી તમને એ પણ ખ્યાલ આવી જાય. માની લો કે E0 Al3 પ્લસ 1.66 વોલ્ટ, E0 Mg2 પ્લસ Mg માઇનસ 2.36 વોલ્ટ. ચલો મિત્રો, હવે જો Al થી Al3 પ્લસ Al થી 3 પ્લસ ગયો, ઓક્સિડેશન પોટેન્શિયલ થયો. આ જો 2 પ્લસ થી Mg રિડક્શન પોટેન્શિયલ થયો. તમને ખાસ આજ ખબર પડવી જોઈએ કયો પોટેન્શિયલ છે. અહીંયા આની ઘાત કેટલી હોય? કઈ ના હોય તો 0 ગણાય. 0 થી પ્લસ વધ્યો એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ. આ બે માંથી આની કઈ ના ગણાય, બે માંથી આ 0 તો ઘટ્યો એટલે કયો કહેવાય? રિડક્શન. આવું બધામાં ચેક કરવાનું. ચલો આટલું થઈ ગયું. હવે આપણે શું કીધું હતું? બંનેને રિડક્શનમાં ફેરવીને ચેક કરીશું. તો આ Al વાળાનું રિડક્શન કરવો હોય તો એને પહેલા ફેરવી નાખો. Al3 પહેલા લખો, Al લખો. જવાબમાં શું કરવાનું? 1.66 પ્લસમાં છે, એના બદલે માઇનસ 1.66 વોલ્ટ લખો. તો હવે આ પણ સમય આવી ગયો, રિડક્શન પોટેન્શિયલમાં આવી ગયો. આવું આપણે રિડક્શન ને ઓક્સિડેશન એવું બાજુમાં લખવાની જરૂર નહીં. લખવું હોય તો તમારે પેન્સિલથી લખવું. બાકી દાખલો ગણવામાં તો એમને એમ જ. ચલો મગજથી વિચારો. જો બંને રિડક્શન આવી ગયા હોય તો મોટો હોય એ કેથોડ, તો આ બંનેમાં મોટી સંખ્યા કઈ કહેવાય? માઇનસ 1.66. તો આ કેથોડ થઈ જશે. તો આને આપણે બાજુમાં C લખી દઈએ. આ એનોડ થઈ જશે. એ લખી દઈએ. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા લખવાની. અહીંયા નહીં જોવાનું, આવું બધું નહીં જોવાનું. પછી ઓક્સિડેશન પ્રક્રિયા શું કહેવાય? ઇલેક્ટ્રોન ગુમાવવાની. રિડક્શન કઈ કહેવાય? ઇલેક્ટ્રોન મેળવવાની. એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. Mg2+ વત્તા 2 ઇલેક્ટ્રોન. જો આ ઇલેક્ટ્રોન ગુમાવવામાં આવે, કેથોડ રિડક્શનમાં 3+ વત્તા 3 ઇલેક્ટ્રોન, એલ્યુમિનિયમ. હવે તકલીફ થઈ ને, કુલ કોષ પ્રક્રિયામાં શું કરશો? અહીં 2, અહીં 3. તો સિમ્પલ લસા લઈ લો. 2 અને 3 એટલે 6 કરી નાખો ઇલેક્ટ્રોન. 6 કરવા હોય તો અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. 3 અને 3 દુ 6. અહીંયા 2 તરી 6, 2 ઇલેક્ટ્રોન ગયા. મિત્રો આ પણ આવડવું જોઈએ કે ઇલેક્ટ્રોન સરખા કરવાના, કેમ કે આના પછીના ટોપિકમાં એ પણ આવશે અને એ ખાસ આવડવું જોઈએ. 3Mg2Al3+, 3Mg2+ પ્લસ 2Al. હવે સાંકેતિક નિરૂપણ. Mg3Mg2+ Al3+ થી Al યાદ કરો. S AQ 1 મોલર અહીંયા શું? માઇનસ પ્લસ.
બાકી શું રહ્યું? હવે બાકી રહ્યું હવે કોસ પોટેન્શિયલ. એના માટે શું? તો E0 સેલ યાદ કરજો, બંને સરખા જોવાના, બંને રિડક્શન આ રહ્યા. મોટો કોણ? આ મોટો 1.66 વાળો, એમાંથી નાનો બાદ કરવાનો, તો શું આવશે? E0 Al3 plus Al minus E0 Mg2 plus Mg બરાબર માઇનસ 1.66 માઇનસ 2.36 1.66 માઇનસ માઇનસ પ્લસ 2.36. આનો જે જવાબ આવે તમારે મૂકી દેવાનો. જે પણ આવે 66 એટલે 34 ને 36 લગભગ 0.70 વોલ્ટની આજુબાજુ આવી જશે. તો આ તમારે નાના નાના દાખલા ગણવાની સ્કીમ થઈ. આને પણ જોઈ લો અને ગણી લો. પછી બીજી નાની નાની એમથી વસ્તુ જે રહી ના જાય એના માટે તમને કરાવી દઈએ, જોઈ લો. મિત્રો હવે કેટલુંક સાંકેતિક નિરૂપણ વિશે આગળ વધીએ, થોડું ઘણું એ પણ શીખી લઈએ, જેથી કદાચ પૂછાઈ જાય તો તકલીફ ના પડે અને તમને લખતા આવડે કે સમજતા આવડે એ પણ જોઈ લઈએ. જો ધારો કે ઝિંક Zn2+ અથવા પોટેન્શિયલ થી જ લખી દઈએ કે E0 Zn થી Zn2+ 0.76 અને બીજો અર્ધકોષ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ છે. તો હવે આના માટે શું કરવું? તો આના માટે બધી વસ્તુઓ ચેક કરી લઈએ. તો જોઈ લઈએ, આ કયો પોટેન્શિયલ કહેવાય? Zn થી Zn2+. યાદ કરો, Zn થી Zn2+ ઓક્સિડેશન પોટેન્શિયલ. તો આ ઓક્સિડેશન હાઇડ્રોજન ધ્રુવ ઓક્સિડેશન પણ લેવાય અને રિડક્શન એ લેવાય, તમારી ઈચ્છા થાય તો આપણે અહીંયા હાઇડ્રોજનનો ધ્રુવ ઓક્સિડેશન આ રીતે લેવાશે H2H+. એનો ઓક્સિડેશન કે રિડક્શન બંને મૂલ્ય હંમેશા 0 થશે. તો આ થઈ ગયો હાઇડ્રોજનનું ઓક્સિડેશન. હવે આપણે આને સમીકરણમાં લખીએ, એટલે સમીકરણમાં બંને ઓક્સિડેશન છે. મોટો આ ઝિંક થઈ ગયો તો એનોડ ઓક્સિડેશન Zn થી Zn2+ વત્તા 2 ઇલેક્ટ્રોન, કેથોડ રિડક્શન H+ થી ઇલેક્ટ્રોન અને H2 અહીંયા 2 કરી નાખીએ, ઇલેક્ટ્રોન ઉડી જશે. Zn 2H+ Zn2+ વત્તા H2. સાંકેતિક નિરૂપણ, ખાસ સાંકેતિક નિરૂપણ તો Zn થી Zn2+ ક્ષાર સેતુ H+ H2 અને PT લગાવવાનું. આમ પ્લેટિનમમાં હોય જેટલા વાયુ વિદ્યુત ધ્રુવો તમે હવે દર્શાવો એમાં PT ખાસ લગાવી દેવાનું. તો અહીંયા શું આવશે? AQ, અહીંયા AQ, અહીંયા 1 મોલર, અહીંયા પણ 1 મોલર, અહીંયા શું આવશે? 1 બાર, આ માઈનસ, આ પ્લસ, અને બીજું મિત્રો E0 સેલ બરાબર શું? બહુ જ શોર્ટકટમાં એ રીતે, જો બીજો અર્ધકોષ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ આપ્યો હોય તો એને જવા દો. બાકી શું હતો? ઝિંકનો હતો. ઝિંકનો કેટલો હતો? 0.76. તો અહીંયા લખી દો 0.76 વોલ્ટ. આ જ E0 સેલ થાય, કેમ કે પેલાનો તો 0 જ છે, બાદબાકી કરશો તો E0 સેલ 0.76 જ આવવાનું. તો ખાસ યાદ રાખવાનું કે જો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ આપ્યો હોય તો બીજા કોષનો પોટેન્શિયલ હોય એ જ E0 સેલ થાય અને પ્લસમાં જ થાય. ભલે ને ઉપર અહીંયા માઇનસ હોય તો આપણે શેમાં લખવાનું? પ્લસમાં. તો આ રીતે
હાઇડ્રોજન ધ્રુવનું સાંકેતિક નિરૂપણ ખાસ યાર અહીંયા G લખવાનું રહી ગયો. પ્લેટિનમમાં S, ઝિંકમાં S. તો આ સાંકેતિક નિરૂપણ જેટલા વાયુ વિદ્યુત ધ્રુવ છે બધાના સાંકેતિક નિરૂપણમાં તમારે આ રીતે અંદર આવું G પછી પ્લેટિનમ પ્લસ માઇનસ આ રીતે દર્શાવવું. તો આ મિત્રો સાંકેતિક નિરૂપણ. કદાચ શોર્ટકટમાં બીજું સાંકેતિક નિરૂપણ કે જેમાં એવું હોય કે અહીંયા આટલામાં જોઈ લઈએ કે માની લો કે આ બાજુમાં H2 હાઇડ્રોજન ધ્રુવ છે અને આ બાજુ Ag છે. તો આનું સાંકેતિક નિરૂપણ શું થાય? તો આ બાજુથી જ શરૂઆત કરવાની. પ્લેટિનમ H2H+, કેમ કે આ એનોડ છે, માની લો આ કેથોડ છે. ક્ષાર સેતુ Ag+, Ag. તો પ્લેટિનમ તો તમારે લગાવવાનો જ છે. બીજી વસ્તુ, ક્ષાર સેતુની બંને બાજુ આયનો હોવા જોઈએ. જો H+, Ag+, આયનો કહેવાય. એક બીજું અદ્ભુત ઉદાહરણ વિચારી લઈએ આમાં કે ભાઈ શું આમાં ખરેખર એવી કોઈ શક્યતાઓ છે કે બંને બાજુ. ચલો કઈ વાંધો નહીં, નરનસ્ટ સમીકરણ નવો ટોપિક આવશે ત્યારે તમને આના વિશે માહિતી આપીશું, બરોબર. પણ આ સાંકેતિક નિરૂપણ છે. અને એક નાની અમથી બાબત, કદાચ આવું પણ હોઈ શકે તો MCQ માટે ખાસ, દાખલા તરીકે Ag ડબલ તીર Ag+Ag જો બંને બાજુ સરખું આપ્યું હોય તો એવા કોષને સાંદ્રતા કોષ કહેવાય. જો બંને બાજુ સરખું જ હોય, બંને Ag સાંદ્રતા કોષ, Cu સાંદ્રતા કોષ, આ સાંદ્રતા કોષ. જેની પણ માહિતી આગળ આવશે તો આપી દઈશું. તો આ તમારે નાની અમથી માહિતી હતી E0 સેલ શોધવાની. દાખલામાં ક્યાંય ના પૂછાય, પણ આ બધી પ્રાથમિક માહિતી હોય તો જ તમને આગળ આવડશે, જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.